નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે આપણું ભણવાનું આગળ વધારીશું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. અગાઉના વિડીયોમાં આપણે સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ અને પ્રથમ વિશ્વયુદ્ધ છે એના કારણો એ વિશે માહિતી છે મેળવી. પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો જે હતા, કારણો હતા, એ વિશે આપણે ચર્ચા કરી. અને આજે આપણે આ પ્રથમ વિશ્વયુદ્ધ છે એમાં કઈ કઈ ઘટનાઓ છે બની એના વિશે માહિતી છે મેળવીશું. પ્રથમ વિશ્વયુદ્ધ જ્યાં થયું એ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને પક્ષે 24 અને ધરી રાજ્યો છે જર્મની એના પક્ષે 4 દેશો હતા. બરાબર છે. આજે મિત્ર રાષ્ટ્રો છે એના પક્ષે 24 દેશો જે હતા એમાં સર્બિયા, રશિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, પોર્ટુગલ, ઇટાલી, રૂમાનિયા, ગ્રીસ, જાપાન, યુએસએ આ બધા દેશો હતા. જ્યારે સામે પક્ષે જર્મની, તુર્કી, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા આ બધા દેશો હતા. યુદ્ધની શરૂઆત થઈ એટલે જર્મનીએ શરૂઆતમાં જ યુરોપમાં નોંધપાત્ર વિજયો છે એ મેળવ્યા. સૌથી પહેલા એણે ફ્રાન્સની સેના છે એને નષ્ટ કરી નાખી. જર્મનીએ ભયાનક સબમરીન યુદ્ધ કર્યું અને મિત્ર રાષ્ટ્રોના કેટલા બધા જહાજો છે એ ડૂબાડી દીધા. જુઓ, આ બાજુ 4 દેશો અને ઓલી બાજુ 24 દેશો. બરાબર છે. જર્મની એક પછી એક દેશ ઉપર વિજય મેળવી અને આગળ વધતું હતું. જર્મનીએ આ મિત્ર રાષ્ટ્રો છે એના જહાજો ડૂબાડી ટેન્ક, ઝેરી ગેસ આ બધા દ્વારા લાખો સૈનિકો અને લાખો નાગરિકો છે એને ખૂબ જાનહાનિ થઈ. આ યુદ્ધ ચાલતું હતું ને, 14માં શરૂ થયું ને 18માં પૂરું થયું. ત્યારે વચ્ચે જ યુદ્ધ ચાલતું હતું ત્યારે જ 1917માં રશિયા છે એમાં ક્રાંતિ થઈ. રાજાશાહીનો અંત થયો અને સામ્યવાદી સરકાર આવી. એટલે જે રશિયા હવે યુદ્ધમાં હતું એ રશિયા યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની છે આ સમયે ખૂબ શક્તિશાળી હતું. જર્મનીએ એક અમેરિકન સ્ટીમર હતી લ્યુસિટાનિયા. આ સ્ટીમરને જર્મનીએ ડૂબાડી દીધી અને આ સ્ટીમરમાં 147 જેટલા અમેરિકાના સૈનિકો હતા ને એનો ભોગ લેવાયો. આને કારણે અમેરિકા ગુસ્સે થયું. અમેરિકા જુઓ હતું જ નહીં આ યુદ્ધમાં, પણ જર્મનીએ તટસ્થ એવા અમેરિકા ઉપર આ હુમલો છે કર્યો અને આને કારણે અમેરિકા છે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાઈ ગયું એપ્રિલ 1917માં. એની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ આ બધા દેશો છે એ પણ ઇંગ્લેન્ડ અને મિત્ર રાષ્ટ્રો સાથે જોડાઈ ગયા. અને આને લીધે મિત્ર રાષ્ટ્રોની જે ડૂબતી નાવ હતી એની તાકાતમાં વધારો થઈ ગયો. અમેરિકાનું લશ્કરી જે છે એની સામે જર્મન સેના છે એ ટકી શકે એમ નહોતી. અને આને કારણે જેવું અમેરિકા આ યુદ્ધમાં જોડાયું એટલે આખા યુદ્ધનું પાસું છે એ બદલાઈ ગયું. 1918 સપ્ટેમ્બરમાં બલ્ગેરિયાને હરાવ્યું. ત્યાર પછી તુર્ક અને ઓસ્ટ્રિયા છે એ બંને શરણાગતિ છે એ સ્વીકારી લીધી ઓક્ટોબર 1918માં. અને ત્યાર પછી જર્મનીનો સમ્રાટ હતો વિલિયમ કેઝર.
એ તો રાજસત્તા છોડીને જ ભાગી ગયો. હવે જર્મની ઊભું રહી શકે એમ નહોતું. જર્મન પ્રજાસત્તાક હતું. એણે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રો છે એની શરણાગતિ સ્વીકારી લીધી અને યુદ્ધ વિરામ જે છે એના જે કરાર હતા એના ઉપર હસ્તાક્ષર કરી દીધા. અને આવી રીતે 11 નવેમ્બર 1918ના દિવસે આ પહેલા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એના પરિણામ શું આવ્યા, તાત્કાલિક પરિણામ શું આવ્યા? જો પહેલું પરિણામ સાંભળો, ધ્રુજી જાશો તમે. જાન માલની હાનિ, કે જે લગભગ 6.5 કરોડ લોકો છે એણે આ યુદ્ધમાં ભાગ લીધો હતો અને અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા, 70 લાખ લોકો છે કાયમ માટે અપંગ બની ગયા. અને યુદ્ધ થયું પછી રોગચાળો ફાટી નીકળ્યો, ભૂખમરાની સ્થિતિ આવી ગઈ, હત્યાકાંડો છે થયા અને આને કારણે મરનારાઓની સંખ્યા છે એ વધારે હતી. યુદ્ધમાં જે કુલ ખર્ચ થયો ને એનો આંકડો તો બહુ મોટો હતો. તો આવી રીતે જાનમાલની ખૂબ જ નુકસાની છે એ થઈ હતી. હવે નક્કી કરજો કે યુદ્ધો કરાય કે નહીં. બીજું હતું સામાજિક પરિવર્તન. વિશ્વમાં દરેક રાષ્ટ્રોમાં આપણને બધાને ખબર છે કે યુદ્ધ દરમિયાન પુરુષો છે એ જ યુદ્ધ લડવા પહેલા તો જતા. પુરુષો છે યુદ્ધ મોરચે હોય એટલે કુટુંબ અને વ્યાવસાયિક જવાબદારીઓ છે કોની માથે આવી પડે? સ્ત્રીઓ માથે. પુરુષો છે તો યુદ્ધમાં જતા રહ્યા હતા એટલે ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓ છે એને બહાર આવવું પડ્યું અને આ સ્ત્રીઓએ વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારીઓ છે સંભાળી લીધી. આને કારણે એમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. સ્ત્રીઓને એક આત્મવિશ્વાસ આવ્યો કે આપણે પણ આ બધી જવાબદારીઓ છે સંભાળી શકીએ છીએ. સ્ત્રીઓમાં સમાનતાની લાગણી છે જન્મી અને આને પરિણામે સ્ત્રી મતાધિકાર છે એની માગણી ઉઠી. સ્ત્રીઓ છે એમણે પણ ચૂંટણીઓમાં એમનો મત પડવો જોઈએ એવી માગણીઓ છે કરી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટી ગયું હતું. આને કારણે અછત, બેકારી, ભૂખમરો, હડતાલ, તાળાબંધી આ બધી સમસ્યાઓ છે ઊભી થઈ. લોકો છે અપાર મુશ્કેલીઓ વેઠતા હતા અને બાળકોની સ્થિતિ તો સાવ દયનીય છે એ બની ગઈ હતી. ત્યાર પછી ત્રીજું પરિણામ છે વર્સેલ્સની સંધિ, જૂન 1919. આ બરાબર સમજો આ સંધિ, કેમ કે આ સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ છે એના બીજ રોપાયેલા છે. પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું એના અંતિમ ચરણમાં જર્મની છે એના દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર છે એ થયો અને યુદ્ધનો અંત આવ્યો. એટલે કે જર્મની છે એણે મિત્ર રાષ્ટ્રો જે હતા એની જે અમુક માંગ હતી કે જેમાં કોઈ શરત જ નહોતી, બિનશરતી શરણાગતિ છે એ જર્મનીએ સ્વીકારી લીધી અને આવી રીતે યુદ્ધ છે એ પૂરું થયું. જેવું યુદ્ધ પૂરું થયું એટલે મિત્ર રાષ્ટ્રો છે એ બધાએ ફ્રાન્સની રાજધાની છે પેરિસ ત્યાં શાંતિ પ્રક્રિયા હાથ ધરી અને 58 જેટલા કમિશનો છે રચ્યા અને 145 જેટલી બેઠકો છે યોજવામાં આવી. હવે પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી હતી ને એ પેરિસથી 16 કિલોમીટર દૂર વર્સેલ્સ છે
અને ત્યાં વર્સેલ્સમાં એક આખો મહેલ છે, શીશ મહેલ, આખો કાચનો મહેલ છે. એને મિરર પેલેસ કહે છે. જો આ શીશ મહેલ એટલે કે વર્સેલ્સનો આ જે મિરર પેલેસ છે ને એના ફોટા છે, જુઓ એની ભવ્યતા. અને આ મહેલમાં આ બધા મિત્ર રાષ્ટ્રોએ બેસી અને જર્મની માટે વ્યવસ્થા કરી હતી. અને એટલા માટે આ સંધિ વર્સેલ્સમાં થઈ, વર્સેલ્સના આ શીશ મહેલમાં થઈ, એટલા માટે એ વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. એમાં 4 પ્રકારની જોગવાઈ હતી. એક હતી પ્રાદેશિક વ્યવસ્થા, બીજું હતું લશ્કરોમાં ઘટાડો અને નિઃશસ્ત્રીકરણ, ત્રીજું હતું યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધદંડ, અને ચોથું હતું અન્ય જોગવાઈ. આ 4 જોગવાઈ છે એ જર્મની માટે હતી. જર્મની આ બધી કન્ડિશન છે સ્વીકારવાની હતી. આ સંધિમાં અમેરિકાનો પ્રમુખ હતો વુડ્રો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન હતા લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સનો વડો હતો ક્લેમેન્સો, અને ઇટાલીનો ઓર્લેન્ડો. આ 4 બહુ મહત્વની કામગીરી કરી હતી. આ યુદ્ધ જે થયું એમાં એવું કહેવામાં આવ્યું કે આ યુદ્ધ છે એ જર્મનીને કારણે થયું છે. આ યુદ્ધ માટે જર્મની જવાબદાર છે. એટલે જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ છે લાદવામાં આવ્યો. જર્મનીનો રોહર પ્રાંત હતો, એ બહુ સમૃદ્ધ હતો, અને આ પ્રદેશ છે એ ફ્રાન્સને જર્મનીએ આપી દેવા પડ્યા. એની રાઇન નદીનો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. ફ્રાન્સની સરહદે રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી જર્મનીએ ન કરવી અને એના ખનિજથી સમૃદ્ધ પ્રદેશો છે એ 15 વર્ષ માટે ફ્રાન્સને આપી દેવા, આવું આ સંધિમાં નક્કી કરવામાં આવ્યું. એના મોટા ભાગના સંસ્થાનો છે એ મિત્ર રાષ્ટ્રોએ પડાવી લીધા. તમને યાદ છે કે અગાઉ ફ્રાન્સ સાથે જે સંધિ થઈ હતી એમાં આલ્સેસ અને લોરેન્સના ફ્રાન્સના જે પ્રદેશો હતા એ જર્મનીએ લઈ લીધા હતા. એ પ્રદેશો હવે એને ફ્રાન્સને પાછા આપવા પડ્યા. આ ઉપરાંત 10 વર્ષે મોટી માત્રામાં એણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ થયું તો એના વળતર તરીકે આપવાના હતા. ટૂંકમાં આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી. સ્વાભાવિક છે કે જર્મની આ બધું ન જ સ્વીકારે, કેમ કે આ તો જર્મનીને ઘૂંટણીએ બેસાડી દેવાની વાત હતી. પણ જર્મની પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો. જર્મની સહી કરવી પડી, આ બધી શરતો છે એ સ્વીકારવી પડી. અને આને કારણે જર્મનની પ્રજા છે એ હતાશ થઈ ગઈ અને નિરાશ થઈ ગઈ, અને એને લીધે જર્મની છે એનો અર્થતંત્ર છે એ છિન્ન ભિન્ન થઈ ગયું. તો આમ વર્સેલ્સની સંધિ છે એ એટલી બધી ખરાબ હતી કે આ જે સંધિ છે એમાંથી જ બીજું વિશ્વયુદ્ધ છે એ જન્મે છે. ચોથું છે દૂરોગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. આને કારણે જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. વળી પાછું એવું થયું કે આપણે હમણાં અગાઉ વાત કરી કે રશિયા છે એમાં ક્રાંતિ થઈ અને રશિયામાં સામ્યવાદી સરકાર છે આવી. તો રશિયા સાથે દ્વેષ રાખી અને રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન છે આપવામાં ન આવ્યું. ખુદ અમેરિકા છે એ પણ જવાબદારી સ્વીકારવાનું નહોતું માગતું, એટલે એ પણ રાષ્ટ્રસંઘમાં ન જોડાણું. અને આને લીધે જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ છે એ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન છે પામ્યું એવું આપણે કહી શકીએ. તો આ હતા પ્રથમ વિશ્વયુદ્ધ છે એના પરિણામો. જોયું તમે કે યુદ્ધ કેટલું ખતરનાક હોય છે.
કોઈ પણ એંગલથી યુદ્ધ છે એ સ્વીકારી જ ન શકાય. હવે આપણે જોઈએ કે યુદ્ધ દરમિયાન રશિયામાં ક્રાંતિ થઈ, જેને આપણે રશિયન બોલ્શેવિક ક્રાંતિ અથવા તો સામ્યવાદી બોલ્શેવિક ક્રાંતિ છે આપણે કહીએ છીએ. 20મી સદીમાં જગતમાં અનેક મહત્વના બનાવો છે બન્યા. પહેલું વિશ્વ ચાલતું હતું ત્યારે જ રશિયામાં મહાન ક્રાંતિ થઈ. જગતની અન્ય ઘણી ક્રાંતિઓ છે. અગાઉ ફ્રાન્સ ક્રાંતિ થઈ હતી, અમેરિકન ક્રાંતિ થઈ હતી, પણ એ બધી ક્રાંતિઓ કરતાં આ ક્રાંતિ છે વિશિષ્ટ હતી. ઇતિહાસમાં સૌથી પહેલી આયોજિત ક્રાંતિ હતી. ક્રાંતિના જે નેતાઓ હતા ને એ રાષ્ટ્રમાં પરિવર્તન લાવવા માટે બહુ સમજપૂર્વક આગળ વધ્યા હતા. આ સમયે પ્રખ્યાત સમાજવાદી વિચારક હતું કાર્લ માર્ક્સ. જો આ કાર્લ માર્ક્સનું ચિત્ર છે, એ કાર્લ માર્ક્સ છે, એના સિદ્ધાંતોની વ્યાપક અસર છે એ રશિયામાં ફેલાયેલી હતી. અને રશિયાના નેતાઓએ કાર્લ માર્ક્સના આ સિદ્ધાંતોને આધારે જ સામ્યવાદી વિચારસરણી છે એનો પ્રચાર કર્યો અને એની પ્રબળ અસર છે જન્માવી. અને એને કારણે જ આ ક્રાંતિ ઉપર સામ્યવાદી વિચારોની અસર વધારે હતી. એટલે જ રશિયન ક્રાંતિ છે એને સામ્યવાદી બોલ્શેવિક ક્રાંતિ છે એ કહેવામાં આવે છે. રાજકીય પરિબળો છે, આ જે ક્રાંતિ થઈ એની પાછળના જે કારણો છે, એ કારણોમાં રાજકીય જે કારણ છે એમાં રશિયાની પ્રજા છે એ ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. જો તમને થોડુંક કહી દઉં કે રશિયામાં ઝાર વંશના રાજાઓ છે શાસન કરતા હતા અને 1917માં ઝાર નિકોલસ બીજો એ સત્તા ઉપર હતો. જુઓ, આ ઝાર નિકોલસ બીજો છે, આ એનું પિક્ચર છે. રશિયામાં આ વંશ પરંપરાગત આવનારા બધા જ ઝાર રાજાઓ એકદમ આપખુદ અને નિરંકુશ સત્તા છે ભોગવતા હતા. એ લોકો ઉપર કોઈનો અંકુશ નહોતો. એ લોકોની ઈચ્છા એ જ કાયદો હતો. આ ઝાર રાજાઓ છે એના શાસન દરમિયાન પ્રજાને કોઈ અધિકાર જ નહોતા. પ્રજા ઉપર આ રાજાઓ છે એ આપખુદ ઝારશાહી, એ લોકોની આ ઝારશાહી છે એ એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે ને, કોઈ એમ કે અમને અધિકાર આપો, તો એ વ્યક્તિ ઉપર અત્યાચાર કરવામાં આવતો, એના ઉપર દમન અને જુલમ છે ગુજારવામાં આવતો. અને કેવું ખબર છે કે રશિયાની ઉપર સાઇબિરિયા છે અને સાઇબિરિયા એટલે આખું બરફનું રણ જ કહેવાય. અને ત્યાં હાડ થીજાવી દે ને એવી કાતિલ ઠંડી હોય. તો ત્યાં જે કોઈ અધિકાર માગે ને એને સાઇબિરિયા આ કાતિલ ઠંડીમાં મોકલી દેવામાં આવતા. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે હવે દુઃખ, ગરીબાઈ અને યાતનાનું કારણ છે બની ગઈ હતી. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો બિચારા પુષ્કળ કામ કરતા, છતાં પણ એ લોકોને પૂરતું વળતર છે મળતું નહોતું. આ ખેડૂતો, ખેતદાસો અને મજૂરો છે એની સ્થિતિ છે સાવ કંગાળ બની ગઈ હતી. એમ કહેવાય છે કે એ લોકો 10 રૂપિયા કમાતા ને તો એમાંથી 100 રૂપિયા કમાતા, તો એમાંથી ખાલી 10 રૂપિયા એ લોકોના હાથમાં આવતા. બાકીના 90 રૂપિયા એ લોકો કર પેટે અને ધાર્મિક કર પેટે છે આપી દેતા હતા. હવે આવી સ્થિતિમાં રશિયાના લોકોએ માગણીઓ શરૂ કરી અને રશિયાના એક ફાધર હતા, પાદરી હોય ને આપણે કહીએ ને ચર્ચના, એ ફાધર ગોપેન હતા. જો આ ફાધર ગોપેન છે એમનું ચિત્ર છે. તો આ ફાધર ગોપેન છે એની આગેવાની હેઠળ એક વિશાળ સરઘસ છે એ લોકોએ કાઢ્યું અને બધા એ સરઘસ કાઢી અને ઝાર નિકોલસ બીજો જે હતો એનો જોવા વિન્ટર પેલેસની ભવ્યતા
અંદરથી જુઓ કેટલો ભવ્ય છે આ પેલેસ. તો આ વિન્ટર પેલેસમાં એ લોકોએ ઝાર રાજાનો ફોટો હાથમાં રાખી, એની છબી છે હાથમાં રાખી અને એક સરઘસ છે કાઢ્યું. જો આ લોકો છે, જે લોકોએ સરઘસ કાઢ્યું હતું, એ લોકોના હાથમાં કોઈ પણ પ્રકારના શસ્ત્રો નહોતા, એ નિશસ્ત્ર હતા બધા. માત્ર એ લોકોના હાથમાં ઝાર રાજાની એક છબી હતી અને એમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો. વિચાર કરો, એ લોકો પોતાના રાજાને કેટલો પ્રેમ કરતા હતા. કેટલું સરસ વાક્ય લખ્યું હતું કે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો, આવા સૂત્રો છે લખેલા હતા. અને આ સરઘસ છે એ આ વિન્ટર પેલેસ તરફ આગળ વધ્યું. ઝાર રાજાની મતિ મરી ગઈ હતી. એણે કાંઈ પણ વિચાર્યા વગર નિર્દોષ લોકો છે એના ઉપર અંધાધૂંધ ગોળીબાર છે કરાવ્યો. આ જે ગોળીબાર થયો એમાં હજારો નિર્દોષ લોકો છે મૃત્યુ પામ્યા. અને જ્યાં ઝાર રાજાનો મહેલ હતો ને છોકરાઓ, રશિયા, તમને બધાને ખબર જ છે કે ત્યાં બરફ છે પુષ્કળ હોય. તો એ મહેલ છે એ સેન્ટ પીટર્સબર્ગ જે છે એનો આખો બરફ છે એ લોહીથી લાલ થઈ ગયો. તારીખ કઈ હતી? 22 જાન્યુઆરી 1905 રવિવાર હતો આ. એટલે આ જે આખો કિસ્સો બન્યો, લોકોનું જે લોહી છે બરફમાં ભળી ગયું અને બરફ છે લોહીથી લાલ થઈ ગયો. એટલે આ પ્રસંગ છે એ ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જ દરમિયાન રશિયા અને જાપાન વચ્ચે 1904-05 યુદ્ધ થયું. તમે આ વિશ્વનો નકશો જુઓ, ક્યાં હાથી જેવડું રશિયા અને ક્યાં મચ્છર જેવડું જાપાન. બંને વચ્ચે યુદ્ધ થાય તો તમારું મારું મગજ તો એ જ કે કોઈ દી જાપાન પહોંચે રશિયાને. પણ ઊંધું થયું. રશિયાને નાનકડા એવા જાપાને હાર આપી દીધી. આટલું મોટું રશિયા જાપાન સામે હારી ગયું. ને જેવું રશિયા હાર્યું એટલે ઝારશાહી, ઝાર વંશના જ્યાં રાજાઓ હતા એની નબળાઈ છે છતી થઈ ગઈ. પ્રજા તો ચોંકી ગઈ. રશિયાની મોટા ભાગની પ્રજા છે ઉશ્કેરાઈ ગઈ, ગુસ્સે થઈ ગઈ. રશિયન પ્રજા છે એનો રોષ છે એ હવે રાજા છે ઓળખી ગયું. ત્યાંની સરકારને ખબર પડી ગઈ. એટલે રશિયન પ્રજાને શાંત કરવા વર્ષોથી ધારાસભા લોકો બોલાવતા જ નહોતા. ત્યાંની ધારાસભાને ડુમા કહેવાય, DUMA. તો એ પ્રજાનો રોષ જોઈ અને પ્રજાને પોતાની ફેવરમાં લાવવા માટે વર્ષો પછી ધારાસભા છે એ બોલાવવાની જાહેરાત થઈ. જુદા જુદા સમયે 4 વખત આ ડુમા છે બોલાવવામાં આવી. પરંતુ પ્રજાને સંતોષ પમાડે એવા પગલાં એ ભરે એ પહેલાં જ આ ડુમા છે, આ ધારાસભા છે એને બરખાસ્ત છે કરવામાં આવી. 8મી માર્ચ, જો ધીમે ધીમે ક્રાંતિ છે આગળ વધે છે, 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારો છે એ લોકોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝાર નિકોલસ બીજો હતો, એણે લશ્કર મોકલ્યું. હવે રશિયન આર્મી એટલે એકદમ ડેન્જર. પણ રશિયાની જે આ આર્મી હતી, એ લશ્કર હતું, એણે આ કામદારો ઉપર ગોળીબાર કરવાની ના પાડી દીધી. એટલે લશ્કરે રાજાનું માનવાની ના પાડી દીધી. પરિણામે ક્રાંતિની શરૂઆત થઈ. ઝારશાહીના પતન પછી હવે આ ક્રાંતિની શરૂઆત થઈ. સ્વાભાવિક છે કે હવે રાજાનું ચાલતું નથી. એટલે ઝારશાહી છે, ઝાર શાસનનો અંત આવી ગયો. બરાબર છે. અને એના પછી કેરેન્સ્કી છે, જુઓ આ કેરેન્સ્કીનો ફોટો છે, એના નેતૃત્વ નીચે મોન્શેવિક પક્ષ,
મોન્શેવિક એટલે લઘુમતી પક્ષ જે હતો એણે રશિયાની સત્તા છે પોતાના હાથમાં લઈ લીધી. ઝારશાહીનો અંત આવી ગયો એટલે બધા રશિયનો ખુશ હતા. એકમાત્ર લેનિન છે એ ખુશ નહોતો. જો આ લેનિનનું પિક્ચર છે. લેનિન છે એ કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. એ સામ્યવાદમાં માનતો હતો. જ્યારે મોન્શેવિક એટલે કે લઘુમતીનો જે પક્ષ હતો એ મધ્યમ વર્ગના લોકો છે એ વર્ચસ્વ ધરાવતા હતા. આને લીધે એણે બોલ્શેવિકોને મોન્શેવિક વિરુદ્ધ ઉશ્કેરી. કોણે? લેનિને. મોન્શેવિક વિરુદ્ધ બોલ્શેવિકોને એણે ઉશ્કેર્યા અને નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ છે કરી અને સત્તા છે એ પોતાના હાથમાં લઈ લીધી. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો. 300 વર્ષના ઇતિહાસમાં રશિયા છે પહેલી વખત ઝાર વિનાનું છે એ બની ગયું. તો આવી રીતે આ ભવ્ય ક્રાંતિ છે એ 1917માં થઈ, જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. આ ક્રાંતિ છે એ અન્ય ક્રાંતિ કરતાં સાવ અલગ જ હતી. હવે ફરી પાછા આપણે વિશ્વયુદ્ધ જે પ્રથમ થયું અને એ વિશ્વયુદ્ધના જે માઠા પરિણામો આપણે જોયા એટલે દુનિયા આખી સ્તબ્ધ થઈ ગઈ. અને હવે આવું ન થાય એટલા માટે વિશ્વ શાંતિ છે એના માટેના પ્રયાસો છે એ થવા લાગ્યા. આ મહાવિનાશક પ્રથમ યુદ્ધ પછી, વિશ્વયુદ્ધ પછી વિશ્વના દેશોને શાંતિ જાળવી રાખવા, પરસ્પર મતભેદોનો શાંતિથી નિકાલ કરવા તથા વિશ્વ બંધુત્વની ભાવના છે નો વિકાસ સાધવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એ હોવી જોઈએ, આવું આગેવાન દેશો છે એને લાગ્યું. અને એને કારણે પેરિસમાં એક શાંતિ પરિષદ ભરાણી હતી 1920માં. અને એ શાંતિ પરિષદમાં જ 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘ છે એની રચના કરવામાં આવી. વિશ્વયુદ્ધ છે એની ભયાનકતા છે એ વિશ્વના દેશોએ જોઈ લીધી. એટલે હવે બધાને વિશ્વ શાંતિ છે એની આવશ્યકતા શું છે, એની અનિવાર્યતા શું છે એ હવે બધાને ખબર પડી. એટલે હવે બધાને એવું લાગ્યું કે વિશ્વ શાંતિની દિશામાં આપણે સત્વરે અને સક્રિયપણે વિચારવું જ પડશે. અમેરિકાના પ્રમુખ હતા, ત્યાંના રાષ્ટ્રપતિ હતા વુડ્રો વિલ્સન. એમણે રાષ્ટ્રસંઘ છે એની સ્થાપનામાં, એટલે કે આ લીગ ઓફ નેશન્સ જે છે એની સ્થાપનામાં બહુ મોટું યોગદાન છે આપ્યું. વુડ્રો વિલ્સન છે એણે 14 મુદ્દાઓ આગળ ધરી અને પેરિસ શાંતિ છે એની પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘ છે એની રચના છે એ કરી. રાષ્ટ્રસંઘ છે એના અમુક ઉદ્દેશો છે એ જાહેર કરવામાં આવ્યા અને આ જે ઉદ્દેશો છે એ ઉદ્દેશોની આપણે ટૂંકમાં થોડી ચર્ચા છે કરીશું. પહેલો જ ઉદ્દેશ હતો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવણી. હવે બધાને સમજાયું કે વિશ્વમાં શાંતિ અને સલામતી છે એ હોવી જ જોઈએ. કોઈ પણ ભોગે વિશ્વમાં શાંતિ છે અને સલામતી છે એની સ્થાપના કરવી જ જોઈએ. બીજો ઉદ્દેશ હતો દરેક રાષ્ટ્રએ અન્ય રાષ્ટ્રની અખંડિતતા છે જાળવવી. પછી ભલે એ રાષ્ટ્ર સાવ નાનું હોય એને અવગણવાનું નહીં, એ રાષ્ટ્ર છે એ સ્વીકારવાનું. ત્રીજું હતું યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. યુદ્ધની ભયાનકતા જોઈ પછી હવે બધાને એવું લાગ્યું કે હવે આવા યુદ્ધો છે થવા જ ન જોઈએ અને આવા યુદ્ધો ત્યારે જ ન થાય
જો આપણી યુદ્ધ નીતિ છે એનો ત્યાગ કરીએ. ચોથું હતું આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. પરસ્પર ભાઈચારાની ભાવના, સહઅસ્તિત્વની ભાવના વિકસાવવી. પાંચમું હતું આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે એ થાય તો સામે સામે બાયો નહીં ચડાવવાની, લવાદ દ્વારા કે મધ્યસ્થી દ્વારા આવા પ્રશ્નો છે એનો ઉકેલ છે લાવવો. અને છઠ્ઠું હતું જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થી છે એની અવગણના કરે તો આવા રાષ્ટ્રને બળવાખોર રાષ્ટ્ર છે એ જાહેર કરવું. ટૂંકમાં જે રાષ્ટ્રસંઘના નીતિ નિયમોને ન માને તો એ દેશ છે એને બળવાખોર દેશ છે જાહેર કરવો. વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલા રાષ્ટ્રસંઘ અને મહાસત્તાઓ જે છે એની સામ્રાજ્યવાદી નીતિ જે હતી એ આ રાષ્ટ્રસંઘ છે અંકુશમાં રાખી શક્યું નહીં. રાષ્ટ્રસંઘે જે કામ કરવું જોઈતું હતું એ રાષ્ટ્રસંઘ છે એ કરી શક્યો નહીં. અને આને કારણે માત્ર 20 જ વર્ષના ટૂંકા ગાળામાં 1939માં બીજું વિશ્વયુદ્ધ છે એ આવીને ઊભું રહી ગયું. અને જે સમગ્ર વિશ્વની માનવજાત માટે ખૂબ જ દુઃખદ બાબત છે હતી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ છે અહીંયા પૂરો થાય છે. હવે તમને તમારા સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે આપું છું. આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમે તમારા પાકા ચોપડામાં લખી લેજો. તમારો પાકો ચોપડો છે બરાબર મેન્ટેન કરજો. બરાબર છે, એ આપણે વ્યવસ્થિત રીતે એને ચેક કરશો. તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. આવજો.